સમાચારોની શરૂઆત કરીએ તો સોમનાથ મંદિર નજીક રામ મંદિરની સામેના ભાગે ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે, જેના બીજા દિવસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરીમાં અંદાજે 70 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। આ દબાણો સોમનાથ ટ્રસ્ટની માલિકીની જમીન પર હતા અને કોર્ટના આદેશ બાદ આ જગ્યાને ખાલી કરીને ટ્રસ્ટને સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આ કાર્યવાહીને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું, જેથી સોમનાથ મંદિરની આસપાસનો વિસ્તાર નિયમો અનુસાર ખુલ્લો અને વ્યવસ્થિત રહે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત। ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગતો છે? ચોક્કસ જણાવી દઉં કે સોમનાથ મંદિર નજીક આવેલા રામ મંદિરની સામેના ભાગમાં સોમનાથ ટ્રસ્ટ હસ્તકની જે જગ્યા હતી તેના ઉપર વર્ષોથી ગેરકાયદેસર દબાણો તેમજ પેશકદમીઓ હતી, તે તંત્ર દ્વારા ગઈકાલે 100 જેટલા પોલીસના બંદોબસ્ત સાથે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે અંદાજિત 70 જેટલા મકાનો, કાચા મકાનો હતા, તેની પેશકદમીઓ હતી, તે તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આજે બીજા દિવસે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।